હું યજ્ઞના મુખ્ય યજમાન ચેતનભાઈ જાની આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે વર્તમાન સમયમાં ઉજવાઈ રહ્યો છે વિવેકાનંદ સોસાયટી ખાતે વર્ષો પહેલાં મારા ફાધર સ્વર્ગસ્થ પિતાશ્રીની હયાતીમાં એને અમુક પ્રકારની બીમારીઓ હતી એટલે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું હતું કે જે પિતાના જ્યેષ્ઠ સંતાનના ચંદ્ર નબળો હોય એના પિતાને દેહ પક્ષે કષ્ટી પડે એટલે એના સોલ્યુશન રૂપે કોઈ શિવ મંદિરની અંદર શિવલિંગ એને સ્થાપિત કરે અથવા શિવાર્પણ કરે અને પૂજારીને યથાયોગ્ય દક્ષિણા એટલે મારી વિવેકાનંદ સોસાયટીની અંદર એ જે તે સમયે વૃદ્ધેશ્વર હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 60 ઘરની સોસાયટી છે, પરિવારથી રહીએ છે અને ખાસ કરીને અમારી યુવા ટીમ અમુક વડીલોનું સજેશન હતું માનનીય શ્રી અમરસિંહભાઈનું કે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ રહી છે તો તમે મહાદેવ તો ખુલ્લામાં પણ બિરાજે એક ઓટા ઉપર એને મહાદેવજીનું સ્થાપન કરી દો અને પશુઓથી આરક્ષિત કરવા માટે એક સ્ટીલનું ફેન્સિંગ કરી. પણ યુવા ટીમનો અદમ્ય ઉત્સાહ હતો કે આપણે ભવ્ય મંદિર બનાવવું અને મારો જૂનો સંકલ્પ એટલે મેં સોસાયટીના વડીલોને યુવાનોને એવી રિક્વેસ્ટ કરી કે જો તમે મને તક આપો તો તમે મંદિર નિર્માણ કરો, બાકીનું બધું હું કરી દઈશ. મારો જૂનો સંકલ્પ છે અને જો તમે મને અનુમતિ આપશો તો એ બદલ હું સોસાયટીનું આજીવન ઋણી રહીશ. સોસાયટીના વડીલોએ, યુવા વર્ગ, માતાઓ, બહેનોએ બધાએ સંકલનથી સર્વાનુમતે નિર્ણય કર્યો. જુદા જુદા દાતાઓ, ઘણા દાતાઓ ઈચ્છા દાખવી હતી પણ મને ભૂદેવ અને મારા સ્વર્ગસ્થ પિતાની પાછળ હું આ સંકલ્પ પૂરો કરું છું એટલે એક સદભાવથી પ્રેરાઈ નાખી સોસાયટીએ મારી ઉપર એને પસંદગી કે આ બ્રહ્મ પરિવાર છે ને આ લોકો એને મુખ્ય યજમાન તરીકે કરે. પછી મુખ્ય યજમાન તરીકે અમારા પરિવારની પસંદગી થઈ એટલે અમારી ઈચ્છા હતી કે સંપૂર્ણ વૈદિક પરંપરા પ્રમાણે આ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થાય. તો અધ્યાત્મ ધર્મ તો અનંત ક્ષેત્ર છે, જેટલા વ્યક્તિ મતાંતરો મળવાના, અલગ અલગ એને અભિપ્રાયો મળવાના ને હર અભિપ્રાય પોતપોતાની રીતે યોગ્ય છે. પણ વૈદિક ધર્મ અનુસાર સ્થાપના વિધિ થાય એટલે કોઈક એવા માર્ગદર્શક ગુરુ જોઈએ કે જે સર્વમાન્ય હોય. તો જગતગુરુ શંકરાચાર્ય કે સદાનંદ સરસ્વતીજી મહારાજ કે જે શંકરાચાર્ય પરંપરાનું વર્તમાન સમયમાં પરિવહન કરે છે, બરોબર, કે જે સનાતન હિન્દુ ધર્મના ઓથોરાઇઝ કે જેને સંવિધાનની અંદર હિઝ હાઇનેસ હોલી સુપ્રીમ કાઉન્સિલ શબ્દથી નવાજવામાં આવે છે, બરોબર. માનનીય સુપ્રીમ કોર્ટ એને ધાર્મિક મામલા વિવાદિત હોય કે જ્યાં એને પોતાની નિર્ણય શક્તિ થોડીક ડગમગે ત્યારે શંકરાચાર્યજીનું માર્ગદર્શન મેળવતા હોય છે. તો પછી આપણે તો સામાન્ય ભક્તજનો છે એટલે અમે એવું નક્કી કર્યું સોસાયટીએ કે શંકરાચાર્યજીને પૂછીને વૈદિક પરંપરા પ્રમાણે એની અનુમતિ લઈને હર કામ આગળ વધશું અને એ પ્રમાણે અમે હર તબક્કે શંકરાચાર્યજીનું માર્ગદર્શન અમારા પંડિતોના માધ્યમથી It was almost impossible. દર્શન અમારા પંડિતોના માધ્યમથી મેળવતા રહ્યા, બરોબર. શ્રદ્ધેતા જોઈ અને ગુરુજીએ ઈચ્છા દાખવી એટલે અમે સોસાયટીના 5-7 સન્માનની વડીલોને કે જેઓ ધર્મના પૂરા જ્ઞાતા છે, વૈદિક પરંપરાના જ્ઞાતા છે, એવા લોકોને લઈને ગયા. શંકરાચાર્યજીને પ્રાર્થના કરી. વિધાનથી અમારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 3 દિવસ પધારવાના છે અને ત્રીજા દિવસે એટલે તારીખ 5ના ગુરુજીના કર કમલોથી આ વૈદિક પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થવાની છે, બરોબર. તો આ તબક્કે વાંકાનેરના સમસ્ત સનાતની તેમજ શિવ ભક્ત ભાઈઓ, બહેનો, ભક્તવૃંદો, માતાઓ, ઉપસ્થિત વડીલો કે જે અમને અવારનવાર પ્રોત્સાહિત કરતા રહીએ, બ્રાહ્મણ વર્ગ, સમસ્ત સમાજ વર્ગ, એ બધાનો આ તકે હું મારી સોસાયટી વતી અને યજમાન પરિવાર વતી હાર્દિક આભાર માનું છું અને એક આમંત્રણ પાઠવું છું કે આ અવર્ણની ક્ષણ દર્શનનો લાભ. સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. પરમ પૂજ્ય પશ્ચિમનાય દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજના માર્ગદર્શન મુજબ 3 દિવસનું ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન થયેલું છે વાંકાનેર મુકામે. આ પ્રતિષ્ઠાની અંતર્ગત
યજમાન પરિવારમાં મુખ્ય યજમાન શ્રી ચેતનભાઈ જાની પરિવાર ઉપર આ કાર્યક્રમ કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો છે. પ્રથમ સ્થાપન ભગવાન ગણપતિનું સ્થાપન કરેલું છે. બીજું સ્થાપન 16 માતૃકાનું સ્થાપન છે. ત્યાર પછીનું સ્થાપન છે આપણે ચતુષ્ષષ્ઠી યોગિનીનું સ્થાપન છે. બાજુમાં દીપ સ્થાપન છે. અહીંયા દ્વાદશ લિંગ તો ભદ્ર મંડળ નિર્માણ કરવામાં આવેલું છે. બાજુમાં ગુરુસ્થાન બનાવવામાં આવ્યું છે. એમની પાસે યોગિની મંડળ, ભગવાન લક્ષ્મીનારાયણ મંડળ, નવર દેવતાનું મંડળ, ક્ષેત્રપાલ દેવતા, વાસ્તુ દેવતા અને બ્રહ્માજીના મંડળનું નિર્માણ થયેલું છે. શાસ્ત્ર પદ્ધતિથી અને પંચભૂત સંસ્કાર પૂર્વક કુંડનું નિર્માણ કૃતોદ્વો બાહુ સમભૂગતસ્ય કર્તુ શનાંશ પ્રબોધોચિતસ્ય આ પ્રમાણે કુંડનું નિર્માણ પણ કરાવેલું છે. અને પરમ પૂર્ણ પૂજ્ય શ્રી સદગુરુદેવના માર્ગદર્શન નીચે આ 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અમે સૌ સાથે મળી વૈદિક વિધિથી સંપન્ન કરાવીશું. બોલીએ સદગુરુદેવ ભગવાન કી જય.